રામ રામ સીતારામ મારા વહાલા ગુજરાતના ખેડૂત મિત્રો આજે મિત્રો આપણે વિડિયોમાં 22મા હપ્તાની માહિતી વિશે વાત કરીશું તો વિડિયોને અંત સુધી જોજો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 22મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે થોડી રાહત છે છેલ્લા 7 વર્ષના ટ્રેન્ડને જોતા સરકારે સામાન્ય રીતે ડિસેમ્બર-માર્ચનો હપ્તો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં જારી કર્યો છે આ વખતે થોડો વિલંબ થયો છે પરંતુ એવું અનુમાન છે કે 2000નો આગામી હપ્તો માર્ચ 2026ના પહેલા કે બીજા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે ખેડૂતોને વાર્ષિક 6000 મળે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 મળે છે જે સીધા તેમના બેંક ખાતામાં ડીબીટી દ્વારા 2000ના 3 સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 21 હપ્તા જારી કરવામાં આવ્યા છે પાછલા વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો પહેલો હપ્તો 2 જાન્યુઆરી 2020 1 જાન્યુઆરી 2022 27 ફેબ્રુઆરી 2023 27 ફેબ્રુઆરી 2024 અને 24 ફેબ્રુઆરી 2025ના રોજ જારી કરવામાં આવ્યો હતો આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર સામાન્ય રીતે વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભંડોળ ટ્રાન્સફર કરે છે સરકાર મોટા પાયે તપાસ કરી રહી છે આ વખતે વિલંબનું મુખ્ય કારણ એક વિશાળ ચકાસણી ઝુંબેશ હોવાનું કહેવાય છે સરકાર લાભાર્થીઓની સ્વચ્છ અને પારદર્શક યાદી સુનિશ્ચિત કરવા માટે મોટા પાયે તપાસ કરી રહી છે અહેવાલો અનુસાર ફક્ત 21મા હપ્તા દરમિયાન આશરે 70 લાખ નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા જેમણે ખોટી રીતે લાભ મેળવ્યા હતા આવકવેરા ચૂકવનારા હોવા છતાં નોંધણી કરાવી હતી અથવા જેમના દસ્તાવેજો અધૂરા હતા તેમને દૂર કરવામાં આવ્યા હતા કારણ શું છે કાઢી નાખવાના મુખ્ય કારણોમાં અપૂર્ણ ઈ-કેવાયસી જમીન રેકોર્ડમાં અચોક્કસતા આધાર બેંક ખાતાઓ સાથે લિંક ન હોવો એક જ પરિવારમાં ડુપ્લિકેટ એન્ટ્રીઓ અને લાભોનો લાભ લેતા પહેલાથી જ આવકવેરો ચૂકવી રહેલા ખેડૂતોનો સમાવેશ થાય છે સરકાર જણાવે છે કે આ પગલું જાહેર ભંડોળનો દુરુપયોગ અટકાવવા અને સહાય યોગ્ય ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે 22મો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ ઘણી મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી પડશે પ્રથમ ઈ-કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત છે જે ઓટીપી દ્વારા ઓનલાઈન કરી શકાય છે પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પર ફેસ ઓથેન્ટિકેશન અથવા સીએસસી સેન્ટર પર બાયોમેટ્રિક્સ કરી શકાય છે વધુમાં રાજ્ય સરકાર દ્વારા લેન્ડ સીડિંગ અને જમીન રેકોર્ડ ચકાસવા આવશ્યક છે બેંક ખાતાઓને આધાર સાથે લિંક અને સક્રિય કરવા આવશ્યક છે કારણ કે એક નાની જોડણી ભૂલ પણ ચૂકવણીમાં વિલંબ કરી શકે છે જો ખેડૂતનું નામ અગાઉ કાઢી નાખવામાં આવ્યું હતું પરંતુ તેણે હવે બધા દસ્તાવેજો સુધારી લીધા છે તો તે ફરીથી પાત્રતા મેળવી શકે છે સ્થિતિ તપાસવા માટે સત્તાવાર પોર્ટલ પર જાઓ તમારી સ્થિતિ જાણો વિકલ્પમાં નોંધણી નંબર દાખલ કરો અને ચકાસો કે ત્રણેય માટે હા પ્રદર્શિત થાય છે કે નહીં ઈ-કેવાયસી લેન્ડ સીડિંગ અને આધાર બેંક સીડિંગ જો ના પ્રદર્શિત થાય છે તો તેને તાત્કાલિક સુધારો જેથી માર્ચનો હપ્તો કોઈપણ વિક્ષેપ વિના ખાતામાં પહોંચે આશા છે મિત્રો તમને આ વિડિયોની માહિતી સાચી અને સારી લાગી હશે તો મિત્રો તમને જણાવી દઈએ કે 22મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે અને મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડિયોને લાઇક અને શેર કરી દો તો મિત્રો આજનો આ વિડિયો આપણે પૂરો કરીએ ત્યાં સુધી મિત્રો જય જવાન જય કિસાન